નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજસરા આપ સૌનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ સૂત્ર સાથે આપણે દરેક વખતે નવા ખેતીવાડીના જે સજ્જનો છે, ખેડૂતો છે અથવા તો નવા કોઈ પ્રયોગો કર્યા હોય એવા ખેડૂતો આપણે મળીએ. આજે આપણે એવા જ મલ્ટી ટેલેન્ટેડ યુવાન અને પ્રગતિશીલ ખેડૂતને મળવાના છીએ. ત્યારે આપણે યુવાન ભાઈ પરિચય એનો લઈ અને એમનું જે પ્રાકૃતિક ફાર્મ છે, એનું પંચસ્તરીય બાગ છે, બરાબર, મિશ્ર શાકભાજીઓ છે, વેલાવાળા છે અને કઠોળ વર્ગના પાકો પણ છે, સાથે બાગાયતી પાકો પણ વાવેલા છે. તો એના પંચસ્તરીય ફાર્મની વિઝિટ કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ. તમારું પૂરું નામ? સરવૈયા મુકેશભાઈ ભવનભાઈ સરવૈયા, ઓરી, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. તમારો એક મોબાઈલ નંબર આપી દીધો. 70 46 66 61 29. આ નંબર છે મુકેશભાઈનો નંબર છે. ખેડૂત મિત્રો, આપણે આપણા મુકેશભાઈ છે એમના ફાર્મની વિઝિટ કરતા આપણે દરેક પાક વિશે જોઈએ. મુકેશભાઈ, આ તમે હળદરનું વાવેતર કરેલું છે, બરાબર? હળદર કઈ વેરાયટી છે? આંબા હળદર. આંબા હળદર છે, બરાબર છે. હવે આંબા હળદર છે એનું તમે ગયા વર્ષે પણ હળદરનું વાવેતર કરેલું અને એનો પાવડર બનાવીને ખેડૂતોને પ્રોવાઈડ કરેલો, પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું, બરાબર? તો આ વખતે તમારું પ્લાનિંગ શું છે એમાં વિશેષ? હળદર તો એ ચટણી કરીને વેચવાની છે. ચટણી કરીને પછી કમ્પ્લીટ જ વેચવાની છે ને, બરાબર છે. એ સિવાય તમે આમાં આ પપૈયાનું વાવેતર કરેલું છે, સરગવો છે, બરાબર. એ સિવાય શાકભાજી પાકોમાં કયા કયા પાકો તમે વાવેતર કરેલું છે? સોળા છે, મરચી છે, રીંગણી છે, આ ભીંડો છે, બરાબર, મકાઈ છે, હરગવો છે. મુકેશભાઈ, આ એક સાથે આટલા બધા શાકભાજી વાવવાનો વિચાર તમને કેમ આવ્યો? નથી કેતા પ્રોપ કરી કેવાય, એકા બીજી રૂપ આધાર રાખે એમ. એટલે એક શું કહેવાય, મિશ્ર પરોપજીવી છે, એના જેવું કે એકાબીજા સાથે રહે તો છોડની સંવેદનાઓ અનુભવે એમ. મતલબ કે આ સરગવો છે, આ મરચી છે, આ ભીંડો છે અને બાજુમાં છે મકાઈ પણ છે. તો જે કઠોળ વર્ગના પાક છે, ધાન્ય વર્ગના પાક છે, શાકભાજી વર્ગના પાક છે, બાગાયતી કુળના પાક છે, તો દરેકને અલગ અલગ પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય તો પોતાની અનુકૂળતા મુજબના એ લેશે, અને જેથી કરી એક જ પ્રકારના પોષક તત્વો મેળવવા માટે છોડની હેરીફાઈ નહીં થાય. એવું બનશે ને? એક દ્વિદળી એમ, એક દળી અને દ્વિદળી એવા વર્ગના પાકો. આપણે જે પંચસ્તરીય ખેતીની વાત કરીએ છીએ કે ભાઈ નીચે વેલાવાળા શાકભાજી હોય, વચ્ચે કઠોળ વર્ગના પાકો હોય, વળી પાછા ઉપર છે એ વેલાવાળા શાકભાજી અને સાથે સાથે આ બાગાયતી પાકો પણ વાવેતર કરેલું હોય. આ સાથે તમે આ વાલનું વાવેતર છે, બરાબર. આમાં તમે જે આપણે પ્રાકૃતિક ખેતીના કયા કયા પ્રયોગો છે એ કરેલા છે? આમાં જોયું ને, આમ જમીનમાં જીવામૃત, આંકડો અને ગૌમૂત્ર બેક્ટેરિયા. જમીનની અંદર જીવામૃત, આંકડો, બેક્ટેરિયા અને ગૌમૂત્ર આ તમે પાણી સાથે પાવો છો, બરાબર. ઉપરથી છંટકાવ માટે જે આપણે પાક સંરક્ષણની વાત કરીએ તો ફૂગ માટે કે રોગ જીવાત માટે તમે કયા કયા પ્રકારની દવાઓ બનાવો છો અને એનો ઉપયોગ કરો છો? ફૂગ માટે તો ખાટી છાશ ને ગૌમૂત્ર. ખાટી છાશ અને ગૌમૂત્ર અને આંકડો. ખાટી છાશ છે એ કેટલા સમયની જૂની છાશ છે અને એનું કેટલું પ્રમાણ રાખો છો? 2.5 મહિના જૂની થી 9 મહિના સુધીની હાલે. 9 મહિના સુધીની જૂની ખાટી છાશ. અને અલગ અલગ પાકોમાં અલગ અલગ એનું પ્રમાણ રાખો છો કે અલગ અલગ જેવો પાક ને જેવો સાઈઝ પ્રમાણે આપવાની હોય? એક પંપમાં કેટલા ml તમે છાશ નાખો છો? છાશ તો 500 ગ્રામ થી લીટર લગનની, અને ગૌમૂત્ર એ 500 ગ્રામ આજુબાજુ. નાનો પાક હોય તો ઓછું. 1 લીટરની અને 1 લીટર સુધીની. જો પાક નાનો છે તો એનું પ્રમાણ ઓછું રાખવાનું, અને જો પાક મોટો છે તો એનું પ્રમાણ વધારે. સરસ. આ સિવાય ગુવાર, મગ, મરચી, ચોળા, વાલ, કારેલી છે, સીતાફળી છે, આ બધું. ખૂબ સરસ. જો આ કારેલી જે છે કે નહીં, એ આપણે ખેડૂતોને કહેતા કે મંડપ પદ્ધતિથી કરવી એમ. તો આજે પ્રાકૃતિક ખેતીમાં બાગાયતી પાક સાથે આ જે વેલાવાળા શાકભાજી છે એ કુદરતી રીતે નેચરલ રીતે મંડપ થઈ જાય છે, બરાબર. એટલે આમાં કારેલી છે એ કદાચ 2-2.5 મહિનાનો પાક થાય એટલે એ પૂરો થઈ જતો હોય ત્યારે આપણા આમાં સીતાફળ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. તો સીતાફળની જે સિઝન ચાલુ થાય પહેલા આપણે કારેલી છે નિહિરી થઈ છે, બરાબર. એટલે એક સાથે અનેક પાકોનું વાવેતર કરવું એ ખેડૂતો માટે એટલા માટે ફાયદાકારક હોતું હોય છે કે માર્કેટમાં જ્યારે તમામ પ્રકારના શાકભાજી આવતા હોય તો અમુક વખતે આપણે ખેડૂતો વાવ્યા હોય તો કોઈક શાકભાજીનું ઉત્પાદન વધારે આવતું હોય તો એના ભાવ ન મળતા હોય, જ્યારે અમુકનું છે એ ભાવ મળતા હોય તો એનું ઉત્પાદન ન આવતું હોય. તો તમે તમામ પ્રકારના એકારે વાવેલા હોય તો ભાઈ ઓછો પાક થયો હોય, તમારે ઉતર્યો હોય તો એનો ભાવ વધારે હોય તો પણ આપણને આર્થિક રીતે આપણને મદદ કરતું હોય છે. અને એક પાકનું જોખમ આપણે નિવારી શકીએ ને કે ભાઈ
આ વખતે આપણે ચોળી વાવી છે કે આ વખતે આપણે ગુવાર કર્યો છે એને અનુકૂળ વાતાવરણ નથી મળતું, આખો પાક ફેલ થઈ જતો, આપણી સિઝન ફેલ થતી નથી એમ. એટલે એક જ પાક ઉપર નિર્ભર નહીં રહેતા, અલગ અલગ પાકો વાવી અને આ જે આર્થિક જોખમ છે એને આપણે ટાળી શકીએ. મિત્રો આપણે જોઈએ તો આમાં કારેલાનું ઉત્પાદન પણ એવું સરસ આવી રહેલું છે. કાલે ઉતારી લીધા છે. કાલે ઉતારી લીધા છે ને? હા. પણ તેમ છતાં એના જે બેઠક છે એ ખૂબ સરસ જોવા મળી રહેલી છે, બરાબર. એ સિવાય તમારું આ જે પ્રાકૃતિક ફાર્મ છે, બરાબર, તો એને તમે આમ ડેવલપ કરી રહ્યા છો. આ કેટલા વર્ષથી તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે? 5-6 વર્ષ જેવું થઈ ગયું. 5-6 વર્ષ થઈ ગયા. એના માટે ગવર્મેન્ટ રજીસ્ટ્રેશન માટે તમે અપેડા કે ગોપકા એના સર્ટિફિકેટની હા, પ્રોસેસ? સર્ટિફિકેટ છે બરાબર. સરકારમાં. C1 C2 સર્ટિફિકેટ હશે ને તમારે? ઈ કઈ ખબર નહીં, સર્ટિફિકેટ આવી ગયું સરકારમાં. હા, બરાબર. 3 વર્ષે આવી જાય ને? આ 3 વર્ષે આવે એટલે એ જે તે સમયે તમારી જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હોય તો પહેલા વર્ષે તમારું C1 સર્ટિફિકેટ, બીજા વર્ષે C2 અને ત્રીજા વર્ષે C3. આ મુજબ તમે જે ખેતીમાં કેમિકલની રેસિડ્યુ ન આવે તો તમને C3 સર્ટિફિકેટ છે મળતી હોય. મિત્રો આ આપણે જોઈ રહ્યા છીએ સીતાફળ પણ ખૂબ સરસ રીતે આવી રહેલા છે. આજે વધારે વરસાદ થયો એના કારણે તમારા પાકને, મતલબ તમારા જે ફાર્મ ઉપર છે એ જે રહેલા પાકો છે એને કોઈ અસરો થઈ કે એની કોઈ આડઅસર કે વધારે નુકસાન થયું એવું કઈ ખરું? નુકસાન તો ખાસ નથી. મરસીમાં થોડુંક નુકસાન થયું, આડી પડીને ભાંગી ગઈ. મરચાં પવનના પવનને કારણે, હા, હા. બાકી બીજો કઈ નુકસાન કઈ થયું નથી. બરાબર. આપણે જોઈએ છે કે પ્રાકૃતિક ખેતી કરતા ભાઈઓ છે એમની ખેતીમાં છે એ પાણી છે એ જેટલું વરસાદી થતું એટલું સંગ્રહ થઈ જતો હોય, પાણી આમ બહાર ન નીકળે અથવા તો અળસિયાનું પ્રમાણ વધારે હોય, આવું બનતું હોય છે. તો તમારે ખેતરનું પાણી વરસાદને કારણે બહાર ગયું હોય એવું કે બન્યું ખરું કે? એ તો બહાર વહી ગયું, શું છે અમુક ને ઉભા હુકારા આવ્યા, કે હુકારો બુકારો સીનો કઈ આવ્યો નથી, ફૂગ નો બુગ એવું કઈ નથી એટેક થયો કઈ સીનો. ખૂબ સરસ, ખૂબ સરસ. મુકેશભાઈ, તમે અમારા આ પંચસ્તરીય ફાર્મની અમારા દર્શક મિત્રો સુધી આ સરસ મજાની રજૂઆત કરી અને તમારા ફાર્મ વિશે અને માહિતગાર કર્યા એ બદલ હું જગદીશ રોજાસરા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેતીવાડીને લગતા જો કોઈ કાંઈ પ્રશ્ન હોય તો અમારા કિસાન સફરના જે હેલ્પલાઇન નંબરો છે એ તમે નોંધ કરી લેશો. એ નંબર ઉપર તમે દિવસ દરમિયાન સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી કોલ કરી અને ખેતીવાડીના કોઈ પણ પ્રશ્ન હોય એના માટે તમે ફોન કરી માહિતી મેળવી શકો છો. નંબર છે 81 28 87 15 51 63 5 58 48 7 16. ત્રીજો નંબર છે 78 78 26 12 30. આ નંબરો ઉપર તમે ખેતીવાડીની કોઈ પણ તમારી મૂંઝવણ જે સમસ્યાઓ છે એ તમે રજૂઆત કરી શકો છો. મિત્રો, રાત્રિ દરમિયાન છે એ તમે તમારા પ્રશ્નો હોય તો તમે મેસેજથી પણ અમને જાણ કરી શકો છો. દિવસ દરમિયાન અમે તમારી સાથે કોલથી વાત કરવા માટે પ્રયાસ કરીશું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.